दोस्तों नमस्कार आदाब ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો આજે તમારા માટે ફરીથી એક નવો વિડિયો લઈને આવ્યો છું જેનો ટોપિક છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। મિત્રો એક પછી એક વિડિયો આપણે શીખી રહ્યા છે ટેન્સના અને આપણે તેમાં માસ્ટરી મેળવી રહ્યા છે અને આ સિરીઝ આગળ ચાલુ રાખવાની છે મિત્રો અને તમને ઇંગ્લિશ માસ્ટર બનાવવાના છે। આપણે જાણીએ છીએ મિત્રો કે ઇંગ્લિશ શીખવું હોય તો થોડુંક મહેનત કરવી પડે છે, થોડીક હાર્ડ વર્ક કરવી પડે છે અને સરળ શૈલીમાં જો વિડિયા હોય અથવા તો સરળ શૈલીમાં આપણે સમજણ મેળવી હોય તો આપણે ગ્રામર ફટાફટ આવડે અને ક્યારેય ન ભૂલાય। તો એવી જ રીતે હું દરેક વિડિયા મારી સરળ શૈલીમાં સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું અને મિત્રો મને લાગે છે કે તમે પણ આવા વિડિયા સરળ રીતે સમજી શકતા હશો। પણ મિત્રો આ જોવું પડે છે કે જ્યારે આપણે એક પછી એક કાળ શીખતા હોય તો વચ્ચેથી કોઈ કાળ શીખીએ તો એ સમજાય નહીં। પહેલેથી જો આપણે શરૂઆતથી કરીએ છીએ કે જે પહેલો વિડીયો છે સાદા વર્તમાનકાળનો, એના પછી છે સાદા ભૂતકાળનો, પછી છે સાદો ભવિષ્યકાળનો, એવી રીતના પછી ચાલુ કાળ આવે, પછી પૂર્ણ કાળ આવે, એમ સ્ટેપ બાય સ્ટેપ લઈએ તો આપણે કડીરૂપ આખું ગ્રામર સમજાવવા માંડે છે। તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ આગળના વિડિયા ન જોયા હોય અથવા તો અધૂરા જોયા હોય તેને પહેલાં આગળના વિડિયા કમ્પ્લીટ કરવા પડશે અને ટેન્સ શીખવા પડશે, ત્યાર પછી જ આપણે આ બીજા ટેન્સ છે એ આવડશે। તો મિત્રો હવે આપણે વિડિયાની શરૂઆત કરશું। તો અહીંયા જોશો આપણો ટોપિક છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। હવે પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો આપણે આપણી સિસ્ટમ જે છે, મારા વિડિયા જો તમે જોયા હોય પાછળના અને સમજ્યા હોય તો મારી સિસ્ટમ છે કે હું એક ઉદાહરણ આપું છું હકાર નકાર પ્રશ્નાર્થનું અને એ ઉદાહરણ તમને સમજાવી દઉં છું, પછી માત્ર તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની હોય છે। પ્રેક્ટિસ કરો એટલે તમારું ઇંગ્લિશ છે, તમારા ટેન્સ છે, તમારું ગ્રામર છે ધીમે ધીમે પાવરફુલ થતું જાય છે। તો હું તમને એક ઉદાહરણ આપીશ અને એ ઉદાહરણ પરથી આપણે સમજવાનું છે અને સમજ્યા પછી આ વિડીયો જોયા પછી તમારે એ શીખવાનું છે, સમજવાનું છે અને પછી પ્રેક્ટિસ કરવાની છે। તો મિત્રો હું તમને હકાર નકાર અને પ્રશ્નાર્થનું એક ઉદાહરણ આપું। હવે અહીંયા આ પૂર્ણ ભવિષ્યકાળ છે તો એ કઈ રીતના બને એ પણ આપણે આગળ જોશું। તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરશું। તેણીએ અંગ્રેજી લખ્યું હશે। મિત્રો આ ઉદાહરણ પહેલાં સમજવાનું છે ગુજરાતીમાં અને ત્યાર પછી આપણી જે વાક્ય રચના છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવશું એટલે તમારા મગજમાં સેટ થઈ જશે। ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, ઇંગ્લિશ તમને ફટાફટ આવડશે। હવે પહેલા નંબર ઉપર આવ્યો ગુજરાતીમાં શું હોય મિત્રો? આપણો કર્તા। બીજા નંબર ઉપર આવ્યો શું હોય? કર્મ। અને ત્રીજા નંબર ઉપર હોય ક્રિયાપદ। હવે મેં તમને આગળના વિડીયામાં પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ એ વિડીયા ખાસ જોજો તો પૂર્ણકાળની સિરીઝના જે પૂર્ણ ભવિષ્યકાળનો વિડીયો છે એ તમને સમજાઈ જશે। હવે અહીંયા ક્રિયાપદ છે, મેં તમને સમજાવ્યું હતું કે ભૂતકાળનું કોઈ પણ રૂપ હોય ગુજરાતીમાં, ખાધું, પીધું, લખ્યું, વાંચ્યું, બોલ્યા, ગયા, આવ્યા, રમ્યા, રડ્યા, હસ્યા, કોઈ પણ ભૂતકાળનું હોય તો એ ભૂતકાળ બને, પરંતુ એની પાછળ છે કે નથી શબ્દ લાગે તો છે કે નથી વર્તમાનકાળમાં આવતો એટલે પૂર્ણ વર્તમાનકાળ। લખ્યું પછી હતો, હતી, હતું, ન હતો, ન હતી, ન હતું એવું કોઈ મતલબ હતો, હતી, હતું શબ્દ લાગે, લખ્યું છે તો પૂર્ણ વર્તમાનકાળ અને લખ્યું હતું તો પૂર્ણ ભૂતકાળ। અને હવે આવશે લખ્યું હશે, હશે ક્યાં કાળમાં આવે? ભવિષ્યકાળ એટલે પૂર્ણ ભવિષ્યકાળ। તો આ જ વસ્તુ આપણે જોવાનું છે કે આ કર્તાથી આપણો, આ કર્મ થયો અને આ ક્રિયાપદ થયો। ગુજરાતી વાંચ્યું છે કે નથી તો વર્તમાનકાળ, હતું કે ન હતો તો પૂર્ણ ભૂતકાળ અને હશે કે ન હશે તો પૂર્ણ ભવિષ્યકાળ। અહીંયાથી આપણે ખબર પડે તેણીએ ચા પીધી તો ભૂતકાળ થયો, પરંતુ પાછળથી છે કે નથી ચા પીધી, છે કે નથી તો પૂર્ણ વર્તમાનકાળ। તેણીએ ચા પીધી તો ભૂતકાળ, પરંતુ પાછળથી હતી કે ન હતી તો પૂર્ણ ભૂતકાળ। તેણીએ ચા પીધી તો ભૂતકાળ, પણ પાછળથી તેણીએ ચા પીધી હશે કે ન હશે તો પૂર્ણ ભવિષ્યકાળ। મતલબ આ મિત્રો આ આટલું જોવાથી આપણા કાળ ક્લિયર થઈ જશે। કર્તા, કર્મ અને ક્રિયાપદ આપણી નજર માત્ર અહીંયા હોવી જોઈએ, આ જોવાથી આપણો કાળ ક્લિયર થઈ જાય છે અને સરળ ભાષામાં તમને આવડવા માંડી જાય છે। હવે હું તમને
હકાર નકાર અને પ્રશ્નાર્થના ઉદાહરણ આપું છું મિત્રો, એના પરથી તમે આખી વસ્તુ સમજી જશો અને આપણા જે પૂર્ણકાળ સુધીના કાળ છે એની સફર પૂરી થશે. હવે એક ઉદાહરણ અહીંયા વાક્ય રચના પહેલાં આપણે લખાવી દો મિત્રો. પહેલાં આવશે કર્તા પ્લસ શેલ કે વિલ, બેમાંથી કોઈ પણ એક મૂકી શકો, મોટે ભાગે વિલ મૂકો તો પણ ચાલશે. પ્લસ હેવ પ્લસ પીપી પ્લસ કર્મ અને અન્ય શબ્દ હોય તો તમે મૂકી શકો, ના હોય તો નો પ્રોબ્લેમ. નકાર કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ નકાર છે એટલે નોટ પ્લસ હેવ પ્લસ પીપી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હોય તો તમે મૂકો, ન હોય તો ચાલશે. પછી અહીંયા આવશે પ્રશ્નાર્થ એટલે કે શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ પીપી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હોય તો તમે મૂકો, ન હોય તો ચાલશે. અને પ્લસ ક્વેશ્ચનમાં. હવે અહીંયા બરોબર જોજો હકાર નકાર ને પ્રશ્નાર્થ. હવે આપણે એક ઉદાહરણ જોશું. શું જોશું? ઉદાહરણ. અહીંયા જોશો તેણીએ ચા પીધી હશે. અહીંયા તેણીએ ચા પીધી ન હશે અને પ્રશ્નાર્થમાં આવશે અહીં શું તેણીએ ચા પીધી હશે. હવે તમારી સામે 3 સેન્ટેન્સ આવ્યા છે. હકારનું એક એક્ઝામ્પલ છે, નકારનું છે અને પ્રશ્નાર્થ છે. મિત્રો આપણા વિડીયા જે પણ છે, જેટલા પણ વિડીયા મેં તમને ટેન્સના આપ્યા છે, એ વિડીયામાં એક જ કામ કરવાનું છે કે પહેલાં હું જ્યારે સમજાવું છું ત્યારે હકાર નકાર પ્રશ્નાર્થનું ઉદાહરણ સમજી લેવાનું છે. સમજી અને પછી જે કંઈ જૂની ગ્રામરની બુક્સ તમારી પાસે પડી હોય તો એ લઈ અને એમાંથી જે કાર્ડનું તમારે શીખવાનું છે એ કાર્ડની એક્સરસાઇઝ એમાં હોય જ છે, એ એક્સરસાઇઝ કરવાની. અને તેમ છતાં પણ જો તમને એક્સરસાઇઝ બનાવવાની જરૂરિયાત પડે તો મિત્રો ઘણા બધા મિત્રો મને વિડીયોની અંદર કમેન્ટ કરશે, યુટ્યુબમાં કમેન્ટ બોક્સની અંદરથી કમેન્ટ કરશે તો મને કમેન્ટ આવશે તો હું ફરીથી તમારા માટે એક્સરસાઇઝના વિડીયો પણ બનાવી દે. પરંતુ અત્યારે આપણે આ આપણો ટોપિક જે ચાલુ છે પૂર્ણ ભવિષ્યકાળ તેના વિશે ચર્ચા કરીએ છીએ. હવે એક ઉદાહરણ છે. ગુજરાતીમાં પહેલા નંબર ઉપર આવે એ આપણું શું હોય? કર્તા. બીજા નંબર ઉપર આવે કર્મ અને ત્રીજા નંબર ઉપર આવે આપણું શું હોય? ક્રિયાપદ. અહીંયા પણ પહેલા નંબર ઉપર આવે કર્તા, બીજા નંબર ઉપર કર્મ અને ત્રીજા નંબર ઉપર આવે આપણું શું હોય? ક્રિયાપદ. અહીંયા પણ પહેલા નંબર ઉપર આવે કર્તા, બીજા નંબર ઉપર આવે કર્મ અને ત્રીજા નંબર ઉપર આવે શું હોય? ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો માત્ર આપણે ત્યાં ખાલી એટલી જ નજર કરવાની છે કે અહીંયા કર્તા શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ પીપી પ્લસ કર્મ અન્ય શબ્દ. હવે ગુજરાતીનું વાક્ય આપ્યું તો પહેલાં ગુજરાતીમાં આપણે સમજવું પડે કે આ કયા કાળનું છે, તો આપણે મગજની અંદર ખ્યાલ આવે કે કયો કાળ છે, કઈ વાક્ય રચના લેવા છે, કયા પ્રકારનું વાક્ય છે, તો આપણે આઈડિયા આવે. એટલે પહેલાં આપણે ગુજરાતીમાં મેં તમને આગળ શીખવાડ્યું છે કે પહેલાં આવે એ આપણો કર્તા હોય, બીજો આવે એ આપણો કર્મ હોય અને ત્રીજો આવે શું હોય? આપણું ક્રિયાપદ. વિધિ ખાધું પીધું લખ્યું વાંચ્યું બોલ્યા ગયા આવ્યા રમ્યા રમ્યા હસ્યા, આ શું છે? ભૂતકાળ છે. ત્યાં સુધી બરોબર છે. પરંતુ પાછળથી કોઈ શબ્દ લાગ્યો છે, આ ભૂતકાળ છે, પીધી એ ભૂતકાળ છે, હશે શબ્દ ભવિષ્યકાળ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. ખાધું હશે, પીધું હશે, લખ્યું હશે, વાંચ્યું હશે, ગયા હશે, આવ્યા હશે, તો ગયા નથી, પીધું નથી, ખાધું નથી, મતલબ આ રીતના છે કે નથી વાળું આવે તો વર્તમાન કાળ, હતો હતી હતું વાળું આવે તો ભૂતકાળ અને હશે કે ન હશે આવે તો ભવિષ્યકાળ. એટલે હશે શબ્દ છે એટલે ભવિષ્યકાળનો આવે ને પીધી એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે પૂર્ણ ભવિષ્યકાળ. હવે અહીંયા આપણે પહેલા અંગ્રેજીની શરૂઆત કરશું મિત્રો. તો પહેલા નંબર ઉપર જે હોય આપણું કર્તા હોય, તો કર્તા કોણ છે? અહીંયા શી. ત્યાર પછી આપણે વાક્ય રચનાની અંદર આવશે શેલ કે વિલ. કર્તા અહીંયા આવી ગયો, પછી શેલ કે વિલ ફરજિયાત લેવાનો છે. તો આ બધામાં આપણે વિલ મૂકી શકીએ, નો પ્રોબ્લેમ. મેં તમને સાદા ભવિષ્યકાળના જે ટેન્સનો જે વિડીયો હતો તેની અંદર આખી ચર્ચા કરી હતી કે શેલ કે વિલની જગ્યાએ એકબીજા જગ્યાએ મૂકી શકીએ, બધામાં વિલ મૂકીએ તો પણ ચાલે. પરંતુ ગ્રામરના નિયમ પ્રમાણે મેં તમને કીધું કે શેલ કે વિલના 2 ઓપ્શન આવતા હોય, આને આઈ અને વી સાથે શેલ આવતું હોય અને બાકીના બધા ધે, ઇસી, ઇટ અને યુ સાથે વિલ આવતું હોય. પરંતુ એકબીજાની જગ્યાએ મૂકી શકો તો કોઈ પ્રોબ્લેમ નથી. પહેલાં કર્તા પ્લસ શેલ કે વિલ, અહીંયા સી છે એટલે આપણે સી સાથે શું આવશું? વિલ. હવે હેવ.
મિત્રો હેવ ફરજિયાત આવશે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેજ આવતા ઓપ્શનમાં. એમાં હી સી ઇટ સાથે હેજ આવતો અને દે વી યુ કે આઈ હોય તો હેવ આવે. પરંતુ અહીંયા પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ કે વિલ પછી ફરજિયાત હેવ મૂકવો પડશે. એટલે આપણે અહીંયા શું મૂકશું? હેવ. કરતા આવી ગયો, સેલ કે વિલ આવી ગયો, હેવ આવી ગયો. હવે પીપી એટલે મેં તમને સમજાવી દીધું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકુંદરનું રૂપ એટલે કે V3 આપણે લેતા હોય ત્યારે V1 V2 અને V3 એટલે કે વર્બ 1 વર્બ 2 અને દાખલા તરીકે આપણે ગો એનું V2 શું થાય? વેન્ટ. અને પીપી શું થાય? તો કે ગોન. આ જે રૂપો છે એ આપણે શીખવાના છે. મિત્રો હું તમને વારંવાર કહું છું કે રોજના 5 ક્રિયાપદો વર્બ છે તમારે શીખવાના છે. એને શીખવાની સિસ્ટમ એ રીતના રાખવાની છે એકની. દાખલા તરીકે ગો એનું ભૂતકાળનું રૂપ વેન્ટ અને પીપી ગોન. ગો વેન્ટ ગોન, ઈટ એટ ઇટન, સ્પીક સ્પોક સ્પોકન, રાઇટ ફોટ રિટર્ન. આ રીતના જે ક્રિયાપદો છે એ તમારે એ 3 તૈયાર કરવાના છે, જેથી કરીને સાદા કાળ, પૂર્ણકાળ, ચાલુ કાળ જે પણ હોય આપણને સમજાવવા મળી જશે. એટલે આપણે ક્રિયાપદો સિસ્ટમ છે એક મતલબ કે જોવાના નથી, સમજવાના નથી, પણ તમારે આખા 3 તૈયાર કરવાના છે. જે તમારી ગ્રામરની જે બુકો હશે તેમાં એ હશે, અને ન હોય તો હું કમેન્ટ કરજો એટલે હું તમને એનો વિડીયો અલગથી બનાવી આપીશ. હવે આપણે જોઈએ કે કરતા પ્લસ સેલ કે વિલ પ્લસ હેવ, પછી આવશે પીપી એટલે ક્રિયાપદ. આ જે ક્રિયાપદ હોય છે ને એનું ત્રીજું રૂપ V3 વર્બ ત્રીજું, એટલે પીવાને ઇંગ્લિશમાં ડ્રિંક કહેવાય. એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રેન્ક અને પીપી થશે ડ્રંક. DRUNK ડ્રંક. આ પીપી થયું છે. ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. પછી આવશે કર્મ. શું પીવાનું છે? ટી. અને જો અન્ય શબ્દ હોય તો મૂકી શકો, ન હોય તો નો પ્રોબ્લેમ. કરતા આવી ગયું, સેલ કે વિલ આવી ગયું, હેવ આવી ગયું, પીપી આવી ગયું અને કર્મ આવી ગયું. તો મિત્રો જોયું, ફટાફટ થઈ ગયું છે. સમજદારી રાખવી પડશે, સમજવું પડશે, તો આ વિડીયો આપણે ફટાફટ સમજાઈ જશે. હવે ત્યાર પછી આ જ વાક્ય છે એનો આપણે નકાર કરવાનું છે. તો એમાં કરતા પહેલા આવશે મિત્રો સી, પછી સેલ કે વિલ એમાંય ફરજિયાત છે વિલ, પછી નકાર છે એટલે સેલ કે વિલ પછી આપણે શું મૂકશું? નોટ. પછી આવશે હેવ, ફરજિયાત બધામાં આવશે. જો કરતા, સેલ કે વિલ, નોટ અને હેવ. પછી આવશે પીપી એટલે આ ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ V3 વર્બ ત્રીજું ડ્રંક આવશે. અને પછી આવશે આપણું કર્મ. ગુજરાતીમાં કર્મ કેટલા નંબર ઉપર હોય? બીજા નંબર ઉપર હોય, એટલે એ થશે આપણું ટી. મિત્રો નકાર વાક્ય પણ સમજાઈ ગયું છે. હવે વાક્ય આવશે આપણું પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં શુંથી આપણે કોઈ વસ્તુ જોવાની નથી, એ તો પ્રશ્ન પૂછવા માટે આપણે યુઝ કરી શકતા હોય. હવે દરેકની અંદર જો પ્રશ્નાર્થ જે વાક્ય છે એમાં ક્રિયાપદ છે પહેલા આવતા હોય, વર્તમાન કાળમાં ડુ કે ડઝ આગળ આવતા, એમિઝાર આવતા, ભૂતકાળની અંદર ડીડ આગળ આવતો, વોસ કે વેર આગળ આવતો, ભવિષ્યકાળમાં શેલ કે વિલ આગળ આવતા, ચાલુ કાળ હોય તો ટુ બીના ક્રિયાપદ આગળ આવતા, પૂર્ણ કાળ હોય તો વર્તમાન કાળમાં હેવ કે હેજ આગળ આવતા, પૂર્ણ ભૂતકાળમાં હેડ આગળ આવતો અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ કે વિલ આગળ આવતો. કોઈ પણ કાળ હોય એનું પ્રશ્નાર્થ હોય એટલે ક્રિયાપદ છે એ હંમેશા પહેલા નંબર ઉપર આવે. અને એ ગોતવા માટે આપણે પહેલા શું ગોતવું પડશે? કરતા. તો કરતા કોણ છે આની અંદર? સી. અહીંયા તેણીને ઇંગ્લિશમાં શું કહેવાય? સી. એની સાથે હેવ આવશે કે હેજ આવશે, એ વર્તમાન કાળમાં હેડ છે, એ ભૂતકાળમાં ભૂતકાળમાં, અને સેલ કે વિલ છે તો એમાંથી કયો ઓપ્શન આવશે એ આપણને ખબર છે. સી સાથે અહીંયા શું આવશે? વિલ સી. ત્યાર પછી હેવ ફરજિયાત આવશે, અને ત્યાર પછી પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ભૂતકુંદન એટલે કે વીનું ત્રીજું રૂપ વર્બ ત્રીજું. તો અહીંયા પીધી એટલે એના માટે ત્રીજું રૂપ શું આવશે? રંગ. અને પછી આવશે ટી એટલે ચાલ, કર્મ અને ક્વેશ્ચન માર્ક. તો આ મિત્રો આ 3 વાક્ય છે એ તમારે સમજવા પડશે. તમને સમજાઈ જાય એટલે ખ્યાલ આવી જશે કે કઈ રીતના બનાવવાનું છે. આકાર વાક્ય છે, આ નકાર વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. તમારે માત્ર એટલું જ જોવાનું છે કે પહેલાં તો તમારે આ વાક્ય રચના છે એ તમારે યાદ કરવાની છે. સહેલી વાક્ય રચના છે, સરળ ભાષામાં સમજાવવું એટલે સમજાઈ જવું જોઈએ. પહેલા નંબર ઉપર આવશે કરતા, ત્યાર પછી સેલ કે વિલ પ્લસ હેવ પ્લસ પીપી
કર્મ અન્ય શબ્દ હોય તો અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું, તેણીએ ચા પીધી. આ ભૂતકાળ થયું છે, પાછળથી છે કે નથી આવે તો પૂર્ણ વર્તમાન કાળ હોય, પાછળથી હતો હતી ન હતો ન હતી આવે તો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હોય, અને પાછળથી હશે કે ન હશે આવે તો પૂર્ણ ભવિષ્યકાળ હોય. એટલે આની વાક્ય રચના જોવાની પહેલા કર્તા ગોતવાનો છે, તો કર્તા ગુજરાતીમાં પહેલા નંબર ઉપર હોય, પછી ફરજિયાત સેલ કે વિલ લેવાનો છે, સી સાથે વિલ આવે, પછી હેવ લેવાનો છે ફરજિયાત, તો હેવ મૂકી શકીએ આપણે પીપી, એટલે જે ક્રિયાપદ છે એનું રૂપ આપણે ખબર હોવી જોઈએ. અહીં ડ્રંક આવે અને પછી કર્મ ગુજરાતીમાં કર્મ બીજા નંબર ઉપર હોય, તો અહીંયા ટી થઈ ગયો. એ રીતના નકારની અંદર નકારમાં પહેલા કર્તા આવે તો આપણે અહીં કર્તા મૂકી દીધો, પછી સેલ કે વિલ આવે તો ફરજિયાત સેલ કે વિલ આપણે અહીંયા લઈ લીધો, પછી નકાર છે એટલે નોટ આવે, ત્યાર પછી હેવ ફરજિયાત આવે, અને પીપી એટલે જે કે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ ડ્રંક થઈ જાય, અને પછી કર્મ ગુજરાતીમાં કર્મ બીજા નંબર ઉપર હોય એટલે ત્યાં આવશે ટી. અને પ્રશ્નાર્થની અંદર પહેલા શેલ કે વિલ લેવો પડે, તો એના માટે આપણે કર્તા ગોતવો ફરજિયાત છે. તો કર્તા કોણ છે તો કે તેણી, એટલે સી સાથે વિલ આવે, વિલ સી, પછી હેવ ફરજિયાત આવે, ત્યાર પછી પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ V3, તો અહીંયા પીધી એટલે એનું ત્રીજું રૂપ થશે ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક, અને પછી કર્મ આવશે ગુજરાતીમાં કર્મ છે એ બીજા નંબર ઉપર હોય છે, અને પછી પ્રશ્નાર્થની નિશાની. તો જોયું મિત્રો, આ ટેન્સ તમને સમજાઈ ગયો છે સરળ ભાષામાં. ખાલી 3 હકાર નકારને પ્રશ્નાર્થ એમ 3 ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો મને લાગે છે કે આ કાર્ડ તમને સમજાઈ ગયો છે. હવે જો આ કાર્ડ શીખવો હોય મિત્રો, તો ફરી વખત તમને કહું છું કે આગળના જે કાર્ડ છે એ કાર્ડ તમને આવડતા હશે તો ને તો જ આ કાર્ડ સમજાશે, અને એ પણ તમારે ક્રમની અંદર શીખવા પડશે. આડાવડા કાર્ડ નહીં ચાલે, કારણ કે ક્રમમાં એક કાર્ડ પછી સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, એમ ક્રમના શીખવા પડશે. અને જો એ વિડીયો તમે ન જોયા હોય અથવા તો અધૂરા જોયેલા હોય તો મિત્રો હું તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે બધા કાર્ડની લિંક પડેલી છે, એ લિંક ઓપન કરી અને વિડીયો તમે તમારા સમય પ્રમાણે જોઈ લીજો, સમજી લીજો, કારણ કે મેં સરળ ભાષામાં સમજાવ્યું છે તો સરળ ભાષામાં તમે સમજી શકશો. અને આ વિડીયોને તમે જોજો, એટલે એની અંદરથી તમને આગળના વિડીયો જોયા પછી આ વિડીયોમાં તમને ખ્યાલ આવવા મળી જશે અને તમને સમજણ પડવા મળી જશે. મિત્રો, આ વિડીયો મેં તમારા માટે સરસ રીતે બજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમારી સામે રજૂ કર્યો છે. હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.